વલસાડના રાખોડિયા તળાવને સુંદર અને રમણીય બનાવવાનું બીડું આખરે પાલિકાએ ઉપાડ્યું અને આ માટેની શરૂઆત આજ રોજ રાખોડિયા તળાવ આગળ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરી કરવામાં આવી હતી। સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં રાખોડિયા તળાવ પાસે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ, ઉપપ્રમુખ કિન્નરીબેન, ધારાસભ્ય દોલત કાકા અને બીજા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આશરે 25 લાખના ખર્ચે થનાર તળાવના બ્યુટિફિકેશનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। आज रोज रखोड़िया तलावना ब्यूटिफिकेशन माटे नामदार सरकार एना खातमुहूर्त माटे जे मान्य धारासभ्य श्री અહીં ઉપપ્રમુખ શ્રી મન્ય દાદા સિફરે લોક નાટી પુરાઈ દે ओम अपवित्र पवित्र सर्वार्थम कर्तव्य पवित्र पवित्र पाछू पानी ले लो डाबा पानी लेने आगे कान ओम जय जगदीश हरे योदावे कल्पा भगवान गणपति लावाना पुष्पायंदन आत्मावंदन પછી આમ આરતી આપો ઓમ પ્રાણાય સા ગાય શબ્દન પ્રબ્રહ્મણે આરતી ઉત્સવ કૃષ્ણ કનૈયા લાલ પેલા એને દોર મારી પોળો પ્રસાદી એક જ થાળીમાં ગોરાડા બી હા ગોરાડા કોણ બોલો वेरी गुड वेरी गुड ચોરી કરવાની એ લોકો તથા સર્વે સભ્યો અને સર્વે ભાઈ બહેનોનું સ્વાગત છે। સૌપ્રથમ તળાવ દીઠ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ વખતો વખત ફાળવવામાં આવેલી છે। તેના ભાગરૂપે રાખોડિયા તળાવ ડેવલપ કરવા માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને તળાવમાં જે જગ્યાએથી ગંદુ પાણી આવતું છે તે મુજબનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે। શ્રી માનવતા સભ્યશ્રીઓ અને મહેમાનો તથા પત્રકાર મિત્રો, ઘણા વખત પછી સરકારશ્રી તરફથી તળાવ ડેવલપમેન્ટનું જે કામ ઉપાડવામાં આવ્યું છે શહેર સુધારે પ્રમુખભાઈ શ્રી એ આશુતોષ મારું માથું ખાય અમારા અંગત સંબંધને લીધે એ એની રીતે સભ્ય તરીકે માથું ખાય, ગિરીશભાઈ માથું ખાય, બધા ખાય, પણ તેનું કાર્યબંધ કરવા માટે મેં અનેક મહિનાઓ પહેલાં વહીવટીતંત્રને વિનંતી કરેલી, પણ કોઈ જાગ્યું નહીં। જ્યારે રાજુભાઈના નેતૃત્વમાં વહીવટીતંત્રને રાજુભાઈએ જગાડીને જે આજે પેવર બોક્સ તાંબો કર્યા તેનો કેટલો લોકોને આનંદ છે। આવી રીતે તમે પહેલાંમાં ખોરાવાની બેસી જવાનું। પાલિકાના અમારા અન્ય સાથી સભ્યશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી અને પધારેલ વલસાડ નગરના નગરજનો, અત્રે આપ આ લોકાર્પણ વિધિમાં આપ આ ખાતમુહૂર્ત વિધિમાં પધાર્યા એ બદલ હું આપ સર્વનો આભાર માનું છું અને આ કાર્યમાં આપ સર્વનો સાથ સહકાર રહેશે અને આ કાર્ય પૂર્ણ થયા બાદ પણ એના વલસાડ રખોડિયા તળાવ આજે જે ભૂમિપૂજન સરકારશ્રી દ્વારા માન્ય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેમને દરેક તળાવના ડેવલપ માટે રૂપિયા 25 લાખ જે અલર તળાવ થયા બાદ હવે રખોડિયા તળાવનું જે કામ ચાલુ થયું છે એ બદલ રખોડિયા તળાવની આજુબાજુની તમામ પ્રજા, આદિવાસી તેમજ અહીંના દરેક લોકોને અમે અભિનંદન આપીએ કે જે આ કામ થઈ રહ્યું છે એમાં એમને બી અમને સાથ સહકાર મળે। નગરપાલિકાના જે બાકી પડેલા કામ છે આ વિસ્તારના સભ્ય ઇમ્તિયાઝભાઈ કાઝી, કુસુમબેન કે જે કોઈ અમારા હોય તે આ વિસ્તારના દરેક સભ્યો સાથે રહીને અમે અહીંના નગરજનોને ખાતરી આપી છે કે તમારા જે આ ડ્રેનેજનું પાણી, ગટર લાઇનનું કામ જે બાકી છે, તળાવની સુંદરતા વધશે પણ સાથે સાથે આજુબાજુના વિસ્તારની બી સુંદરતા વધારવાની અમારી જવાબદારી છે। જેમના પ્યોર બ્લોકના કામ બાકી છે, ગટરોના કામ બાકી છે, તેમજ ડ્રેનેજ લાઇનના કામો બાકી છે એ એમને ખાતરી આપી જાય છે ચીફ ઓફિસર તેમજ અમે કે આ કામ બને એટલા જલ્દી અમે પૂરા કરી દઈશું અને એમની સાથે રહીને તળાવનું
એક બીજો સરકારશ્રીનો પરિપત્ર આવ્યો છે કે ઘરોચી તળાવ જેમને બી એમનો પરિપત્ર માંગ્યો છે એની દરખાસ્ત તૈયાર કરવા માંગી છે તો આ તળાવની બી અમે દરખાસ્ત કરીને મોકલી આપીશું અને શહેરની સુંદરતા વધે એ અમારો પહેલો અભિગમ રહેશે. અમારા સાથી સભ્યો દ્વારા અમારા ઉપપ્રમુખ શ્રી કિન્નરબેન દેસાઈ, પીકે ઠાકુર, નિટેશ વસી કે જે કોઈ અમારા સાથી સભ્ય છે 42 એમનો દરેકનો વલસાડના વિકાસમાં કામમાં સાથ સહકાર રહે એમની પાસે એવી આશા રાખીએ. નગરજનો પણ બી રાખીએ કે અમારા ધીમી ગતિના કામ બી બને એટલા આપની સમક્ષ લાવીને પૂરા કરીશું એવી ખાતરી આપીએ. જય જય.